આપનું નામ અને આપનો પરિચય આપો. ધર્મેન્દ્રગીરી બાલુગીરી ગોસ્વામી. હું અહીંયા એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ તેમજ સમુદ્ર સેવા ટ્રસ્ટના સંચાલક છું. અત્યારે અમારા કલેક્ટર સાહેબ, ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબ દ્વારા અહેમદપુર માંડવી બીચને ડેવલપ કરવા માટે થઈ 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. અહીંયા દીવ નજીક હોવાથી લોકો ગુજરાતના દરિયા કિનારાને ભૂલી ગયેલા છે, જ્યારે આપણી પાસે 7 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે. તેમજ અહીં ડોલ્ફિન સફારી, પછી લાયન સફારી, વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને આજુબાજુમાં ઘણા જોવાલાયક સ્થળો છે. અહીંયા 3 દિવસના કાર્યક્રમની અંદર જે કંઈ થશે તેમાં આજુબાજુના સ્થાનિક લોકોને પણ સારી રોજીરોટી મળી રહેશે, આજુબાજુના લોકોનો વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે. અને મેઇન ગોલ સાહેબનો એવો છે કે દીવની અંદર લિકર ફ્રી ઝોન હોવાથી અહીંયા પ્રોહિબિશનનું થોડું દાબ છે. અહીંયા લિકર ફ્રી નથી, તો લિકર ફ્રી સાથે પણ તમે અહીંયા મજા કરી શકો અને ફરી શકો, એવો સાહેબનો ગોલ છે. અને તમે ફેમિલીની સેફટી, બીચની સલામતી, નાહવા માટેની સલામતી બધી સાથે તમે અહીંયા આરામથી ફરી શકો ફેમિલી સાથે, એવી સાહેબે હમણાં વ્યવસ્થા કરી દીધેલી છે. અને અમારી બધાની અને સ્થાનિક લોકોની એવી ઈચ્છાઓ છે, આજુબાજુના વિસ્તારની પણ એવી ઈચ્છા છે કે આ બધી વ્યવસ્થા કાયમી માટે જળવાઈ રહે. આભાર. મારું નામ ભીલ કમલેશભાઈ જેઠાભાઈ છે, ગામ જાખરવાડા, તાલુકો ઉના. આજે જે અહીંયા અહેમદપુર માંડવી બીચ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે 3 દિવસનો, એની વિશે થોડીક રૂપરેખા આપશો? કલેક્ટરે સરપ્રાઇઝ વિઝિટ લેતા સાહેબશ્રીના ધ્યાને આવ્યું કે આ જે બીચ છે તે ટુરિઝમ માટે બહુ મોટું સાધન છે, જેથી કરીને 24, 25 અને 26 ફેસ્ટિવલ યોજાયેલો છે, જેમાં બહુ મોટા કલાકારો, નામી અનામી કલાકારો આવવાના છે, જેથી કરીને ટુરિઝમ ડિપાર્ટમેન્ટની બહુ મોટી દરિયા બીચની જે 7 કિલોમીટરનો એરિયો છે તે ડેવલપ થઈ શકે અને જે દીવમાં જતા ટુરિઝમ જે કેન્દ્ર જાય છે તે અહીંયા ગુજરાતમાં જ તેનો લાભ મળી શકે. અત્યારે આ કાર્યક્રમની તૈયારી કેવી ચાલી રહી છે? ખૂબ જોરશોર. ખાલી 7 દિવસની અંદર આ બધી તૈયારી કરવામાં આવી રહી છે. અધિકારી કોણ કોણ આવવાના છે તમને ખબર? મને ધ્યાન છે ત્યાં સુધી મેન કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાનેથી થઈ રહ્યું છે, જે બહુ વધારે માહિતી નથી. કોઈ મિનિસ્ટર આવવાના છે એવી કોઈ માહિતી નથી. કેટલા દિવસ પ્રોગ્રામ ચાલુ રહેશે? 3 દિવસ. બરાબર. જેમાં 26 તારીખે રાજભાઈ ગઢવી આવવાના છે. બરાબર. લોક ડાયરાના કલાકાર. પછી બીજું કોઈ છે હિન્દી કલાકાર જેમનું નામ નથી આવડતું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.